ક્યાં જાઉં છું? તારા મમ્મીએ મને બટકો કેમ કીધું? તમને નહીં કીધું, એ બીજાને કીધું. અરે મને જ કીધું. હું બહાર બૂટ કાઢતો તો તું પહેલા ઘરમાં ગઈ તો તારા મમ્મીએ તને પૂછ્યું પેલો બટકો નહીં આવ્યો અને પાછી આમ કરીને ઈશારા કરે છે બોલે નહીં એમ. આ તો કીધું એમાં શું થઈ ગયું? તમે મારા ભાઈનો નંબર સેવ એવી રીતે કર્યો કબાડી આ તો નહીં? તારો ભાઈ તો સો કબાડીયો એક આ તમે નંબરનો. 100 બટકા. એટલે જમાઈની ઇજ્જત નહીં કરવાની, જમાઈને બટકો કહેવાનો એમ ને? ઇજ્જત તો કરે છે, નવું બનાવીને ખવડાવે છે કે ઇજ્જત નહીં કરતા. એટલે નવું બનાવીને ખવડાવવાનું ને પછી એમ કહેવાનું બટકો છે. વાહ ભાઈ વાહ, જોરદાર હો. એવું કઈ નહીં, તમારા ઘરના મારી પાછળ બોલે છે કેટલું. મારા ઘરના કોઈ દિવસ ના બોલે તારા વિશે. મારા ઘરના સંત છે સંત. એ તો તમે ઘરમાં હોય ને ત્યાં સુધી સંત છે. તમે જેવા ઘરની બહાર જાઓ ને તો હાપોલિયા બની જાય છે. હવે હાપોલિયા બાપોલિયા કરે. હવે તારા ઘરમાં એક જ 1.5 ફૂટથી ઊંચું નહીં ને પાછા મને એમ કહે છે કે બટકો. બચ્ચન છે બધા, પોતાની જાતને બચ્ચન સમજે છે, ઊંચા ઊંચા સમજે છે. જો તો નાની નાની વાતમાં હવે ખોટું લાગવા માંડ્યું છે. આટલા કઈ ટોપિક હોધવાના હોય એટલે તમને લડવાના. ખોટું નહીં લાગતું એમ ને? જો હવે આ વખત આવા દે. આમ મને ખબર હોય ને બહાર ઊભા છે, જાણી જોઈને એમ કહે કે પેલા અલીબાબાના 40 ચોરો આવવાના છે, ઘેર આયા કે ના આયા? તમે કઈ તો બતાવજો, તમારી હિંમત થાય તો. અરે મારી હિંમત આમે લગન પછી તમારા જોડે કર્યા ને, હિંમત પૂરી થઈ ગઈ છે. હિંમતનું પોટલું વળી ગયું. પણ આ વખત હિંમત ના કરું તો તું કે જાવ ને હવે સપનામાં બી મારા ઘરનાને કઈ નહીં શકો. હા હા, જાવ ચૂપચાપ જોઈએ. બેસી જાવ સાઈડમાં. પેલી ફ્રીજમાં ચોકલેટ પડી ને ખાઈને હુઈ જાવ. જાવ. હા હા. એટલે શું આખો દાડો ફોન જોતી હોય? મૂક ને ભાઈ, કંઈક વાત કર. બોલ શું કરી કે? હું શું કહું કે મારા કપડાં લાવવા છે. એટલે આ કપડા પાછી વરી ફરીને કપડા ઉપર જ આવું છું. બીજી કોઈક વાત કર ને ભાઈ. સારું ચલો બીજી વાત કરીએ. મેં તમને ફ્રીજ લાવવાનું કીધું હતું, તેની ઉપર તમે કઈ વિચાર્યું? વિચાર્યું છે ફ્રીજ લાવી દઈશું. અને મારે છે ને શાકભાજી લેવા જવા માટે એક્ટિવાની જરૂર પડે તો એક્ટિવાનું વિચાર્યું તમે? વિચાર્યું તું ને, મેં કીધું તું ખરું બર્થડે ઉપર એક્ટિવા લઈ આપે. બસ હવે લાવવા બાવાની વાત પતી હોય તો કંઈક બીજી વાત કરો. હા ચલો લાવવાની વાત નહીં કરતા, પણ જવાની વાત કરીએ. આપણે ફરવા જઈએ. તું ફોનમાં શું કરતી હતી? હું રીલો જોતી હતી. હા તો તું એક કામ કર ને બકા, રીલો જ જો લે. 2-3 કલાક સુધી રીલ જોજે. તું વાત ના કરે, મને ડિસ્ટર્બ થઈ જાય છે મગજ. અમે વાત કરીએ એટલે ડિસ્ટર્બ થઈ જાય છે. અરે પણ તારે ગુસ્સો કરવાનો જ ક્યાં આવત નાની વાતમાં? હું ગુસ્સો કરું એવું કામ જ તમે કરો છો. શું કર્યું મેં? ત્યાં બધા જમવા બેઠા ને કે હું સાતમી કચોરી લઉં. હા તો પણ પૂછ્યું એમાં કઈ ખોટું કર્યું? મારે ખાવી હતી તોય ના ખાધી તારું મોઢું જોઈને. આ તો મારું મોઢું જોઈને શું લેવા ના ખાતી? ખાઈ લેવી હતી ને. અને તમારા પેટનો નહીં ખબર પડતી કેટલું ખાવું કેટલું નહીં? અરે મારા પેટના તો ખબર પડે જ ભાઈ. 10 કચોરી ખાવાની જગ્યા હતી. બોલ. આ તો ખાઈ લેવી તો હું ફૂટી જાઉં. તું કોને ના પાડી તારી હતી? બીકમાં ના ખાધી ભાઈ મેં. પૂછીએ તોય ડખા, ના પૂછીએ તોય ડખા. જવું તો જવું કે? બધી વસ્તુ તમે આમ કરો છો. ચોરી આગળ બેઠી હતી હું તો કે જોર જોરથી બૂમો પડે. કવરમાં કેટલા મૂકું? અરે પણ તું કે એટલા મૂકું ને ભાઈ. મૂકું વધારે મૂકું તોય ડખા, ઓછા મૂકું તોય ડખા. પણ ત્યાં બધાના આગળ એવી રીતે પૂછાય? તો શું કરવા? કઈ રીતે પૂછાય? મેસેજ કરી લેવો તો કે કેટલા મૂકું એમ. એટલે આજુબાજુ બેઠા એ મેસેજ કરવાનો કઈ રીતે તો કરવાનો? આજુબાજુ વાળાને કેવું લાગે કે આ પૂછે છે? હું તેમ કે 200 મૂકત તો કેવું લાગત? તો 200 મેલ દે. શરમ જેવું તો કઈ છે નહીં. વાત કે લોહી પી જ્યાં ગઈ. ના બોલવાનું હોય ને ત્યાં બોલ બોલ કરો. હા અને જ્યાં બોલવાનું હોય ને ત્યાં બોલે નહીં. તું મને લખ્યાલ કે આવું આવું કરવાનું બધું હું લખ્યા લે. લગન પછી આવી તને બધું શીખવાડું છું. ખાવાનું, નાવાનું, પીવાનું બધું. નતું આવડતું. મને લગ્ન કરતા જ આવડ્યું. લગ્ન કર્યા પછી બધું ભૂલી ગયો. જે આવડતું તું ને બધું બોલ. હા અમે તો અહીંયા આયા છીએ ને બધું શીખવાડવા આ માટે. તો શીખવાડવાનું. અને આ ડોજું પૂછી જાય ને એટલું તો ખાતું છે. હા તો શું ખોટું? ખાવા માટે તો પ્રસંગ કર્યો તો અને આ એને. ટી-શર્ટ તો જો પહેરી છે બાબા આદમ જમાનાની. બધી તકલીફો છે. મોજાએ ગંદા છે, કીધું ને. પેન્ટે ગંદુ છે, ટી-શર્ટે ગંદી છે. હું પોતે ગંદો છું. બોલ. મેં કીધું કે નવા કપડા પહેરી લો તો તો આ જૂના છે, આ જૂના છે. તો નવાઈ ક્યાં સજાવ ને અહીંયાથી બધાય નવા પહેરાતા જો દેખાય નહીં. હા તો એ બીજા બધાના જોવાના, મારા કપડા નહીં જોવાતા. હવે પહેર્યા સજ કેવા જાવ ને અહીંયાથી અને ડોજુએ વધારે દેખાય છે ટી-શર્ટમાં. ભાઈ ખાતા પીતા ઘરની નિશાની છે. ખાતા નહીં. હો પાતળી કમર હરણી જેવી ચાલ રે, કે મેના રાણી મનમાં વસી રે. પતી ગયું? હા કેવાના બધા ખુશ છો? અરે ભાઈ બહાર વાતાવરણ તો જો કેટલું ચકાચક છે ભાઈ. ખુશ જ હું ને. વાતાવરણ સારું છે કે તમે જે રિયા ભાભી બાઇકમાં બેહાડીને આયા એ સારું છે. અરે એટલે હું છે ને, ફટાફટ ટૂંકા શબ્દમાં મને કહી દોજો. અરે હું ફેક્ટરીથી ઘેર આવતો તો શાક માર્કેટ આગળ એ ઊભા હતા તો એમને મને બૂમ પાડી કે કરણ એમ. કરણ અરે એટલે બીજું બોલ્યા હશે પાછળ, પણ મને ખાલી કરણ સંભળાયું. તો હું ગયો જોડે. મને કે ઘેર જાવ છો? મેં હું ઘેર જઉં છું. તો કે લેતા જાવ. મેં બેહી જાવ હેડો. તમારે કેમ જરૂર પડી એને લાવવાની એ મને કહો. અરે યાર તને ખબર તો છે હું કેટલો ભોળો છું. મને કોઈ બી એમ કે લઈ જાવ એટલે હું તરત બેહાડ દઉં. આ તમારો સ્વભાવ મને ખબર છે કેવો છે, પણ તમારે કંઈક બહાનું કરી દેવાય કે મારે બીજે ક્યાંક જવાનું છે, ગમે ત્યાં જવાનું છે. હું જૂઠું નહીં બોલી શકતો. તને ખબર છે. આખા મળભંડનું જુઠ્ઠું બોલે કે હું જુઠ્ઠું નહીં બોલી શકતો, પણ આ તો મોકો મળ્યો છે કે મળવાનો છે બે જણાને. અરે એવું બધું- પેલી એ ભાડીને ગેલી થઈને આ એ જોઈને ગેલા અરે થાય. એવું બધું હોય લે. તું આમ ના આમ બધું શું કરું છું યાર? તમે કરી શકો અમે ના કહીએ કે. બોલ હવે. અને એના ધણીને બી ના બોલાવો શાકભાજી લેવા. અરે પણ- તમે એના ધણી સાથે જાવશો. અરે પણ હું રસ્તામાં તો મને કીધું એટલે હું લેતો આવ્યો આવો બકા યાર. બંને ને એવા કોન્ટેક્ટો ચાલુ જ હોય. સામે સામે મળવાના નહીં. અરે યાર તારે ઊંધું ઊંધું પકડવાની ટેવ પડી ગઈ છે. મને ઊંધું પકડવાની ટેવ પડી ગઈ છે કે તમે ઊંધું ઊંધું કરો છો. ચાર માણસ શું વિચારશે? અરે બાઈક ઉપર ચાર નાટકો મા- કરતા કરતા આયા એના. 4 માણસ તો એટલા વિચિત્ર હોય ને, એને કોઈનું છે ને સુખ ના જોવાય. સુખ એટલે તમે હારું કરીને આયા?
એટલે મારી વાત નહીં કરતો 4 માણસ. આજ પછી એને છે ને બેહાડવાની નહીં. અરે નહીં બેહાડું ભાઈ, આટલો બધો ગુસ્સો કેમ કાળ ઝાડ થઈ ગઈ છું આજે તું? આ તો હું તમારી ઘરવાળી છું. હા તો મેં ક્યાં કીધું કે એ મારી ઘરવાળી છે? શું લેવા હશો તો હારા નહીં લાગતા, માકડા જેવા લાગો છો. અરે ભાઈ જેવો લાગુ એવો ભાઈ, હવે તો એ બધું હું કેવો લાગુ છું એ કેવી લાગે છે લઈ. હવે મારે છે ને એ બાઈકે ઘરમાં ના જોઈએ ને, એ બાઈક ઉપર તો હું આ જીવન નહીં બેસ. એવું કેવું ભાઈ, એ બાઈક ઉપર એ બેઠી એટલે તું ના બેહું? એ બેહા ને ત્યાં હું જવું એ નહીં, ના મારે બેહવું. હા એટલે પાકું એ જે વસ્તુ ન અડે એ વસ્તુ તું પતી ગઈ વાત એમ ને? ના એટલે ના. હા તો હું એના ઘરમાં લાવી દઉં, તું જતી રહે ને. અરે હું અરે મજાક કરતો હતો બકા. હું કોક દિવસ મજાક કરે ને બહુ ભારે પડશે. અલ્યા ભાઈ લખાય ને કરિયાણું શું લાવવાનું છે મને ખબર પડે. આવું શું એટલી બધી ઉતાવળ ચડી જાય છે હા તમને? બોલ ને ભાઈ, એમ કહે કે લઈને ના આયા લઈને ના આયા. આ લખો નાવાન સાબુ એક બાંધો. એટલે હમણાં તો લાવ્યો તો નાવાન સાબુ. હમણાં એટલે 2 મહિના પહેલા લાયા હતા, તમને ખબર છે? વાહ ભાઈ વાહ, કરોડપતિની દીકરી સાબુ પતાઈ દીધા. એવો કેવો ઘસું ડેલી ઘસીને નવ છું તું? આ તો ડેલી ઘસીને જ નાવાનું હોય ને. અચ્છા તમારામાંથી એટલે ગંધ મારા, તમે રોજ હાબુ નહીં ઘસતા. અરે પણ એમાં શું ગંધ મારે કઈ શરીરમાં ઘૂસી નહીં જતું? આ લગન પેલા હાબુ જોયો હોય તો ને ઘેર લખું છું. અમે તો બહુ હાબુ જોયા, તમે નહીં જોયા ને એટલે નાતા નહીં. એમ કોનો? બોલ ને બીજું બોલ ને ભાઈ. તુવેરની દાળ 5 કિલો. તુવેરની દાળ હેના માટે? રોજ દાળ ભાત નહીં ખાતા તમે? દાળ જે લઠ્ઠા જેવી જોઈએ ને એની માટે. હા તો મારા લઠ્ઠા જેવી નહીં જોતી, તુવેરની દાળ નહીં જોતી બરોબર. કાલ પાણી ઉકાળીને એમાં હળદર મીઠું મરચું કરી દેજે, પાતળી ચાલશે પાણી જેવી. પણ આપણે હળદર મરચું મીઠું એ શું લેવા કરું? ઉકાળેલું પાણી ખાલી પી જજો ચાલશે. હદ હોય ચીકણાઈ નહીં એ. લોકો પેટ માટે કમાય છે, તમે શેની માટે કમાવશો? ખાવાનું એ હરખી રીતે નહીં ખાતા. ઉડાડું ઉડાડું પૈસા આવે તું. હા ઉડાડી દીધા. લખ્યું તુવેરની દાળ. બોલ પછી બોલ. બ્રશ કરવાની ટ્યુબ. એટલે બ્રશ કરવાની ટ્યુબ દિવાળી ઊંધી ચાલે એટલે હું તને વેલણથી દબાઈને કાઢી આલે. બોલ બીજું. રહેવા દો, ના લગતા તમે છે ને આમ કોગળા કરી લો જો, ખાલી પાણીથી ચાલશે. લખવા દે ને ભાઈ, આટલા રૂપિયા ઉડાડું છું પછી. ઓ કેટલા રૂપિયા ઉડાડી મારે એમ તો તમે. તું બોલ ને ભાઈ, આગળ બોલ ને. શું હવે આગળ તો મારા બોલાશે જ નહીં એવું છે. શું? કપડા ધોવાનું સાબુ. જુઓ, નાવાનો સાબુ અલગ, કપડા ધોવાનો સાબુ અલગ. વાહ 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 વાહ, મહારાણી એક હદ નંબર. કરી તમે તો ચીકણાઈ નહીં. શરમ આવે છે કે નહીં? કોઈ દા કશું ભાળ્યું જ નહીં અરે તમે. પણ કપડામાં હું ઘૂસી જાય એમ કરીને પાણી નીચોઈ દેવાનું હોય, ચોખ્ખું ચટ થઈ જાય. હા પણ કપડા શું લેવા પહેરો છો? લાવો છો શું લેવા તમે લોકો? બોલ શું કરું હું? કશું કરવું નહીં, આપણે કઈ લાવું નહીં. લાવો આ બધું મૂકી દો. કાલથી ખાવું નહીં પીવું નહીં, કઈ નહીં, એમને મરી જવાનું. અને પછી કેટલું તમે લઈને જાવ છો મારે જોવું છે બરાબર? અરે લેતો આવું છું પણ આટલો બધો ગુસ્સો શું લેવા કરું છું? કશું લાવવાની જરૂર નહીં. અને આ લાઈટ બિલે શું લેવા બાળો છે? એમાંય પૈસા ઘસાઈ જાય. हीरो तू मेरा हीरो है, विलन जैसा काम न कर, सपनों के इस राजा. ઓ રાજા, તમારા રાણીને કપડા લાવવા છે, પૈસા પણ હમણાં તો લાવી હતી. ક્યાં હમણાં લાવી હતી? એ તો દૂરના લગન હતા ત્યારે લાવી હતી. હવે તો ઘરના લગન છે તો લાવવા તો પડે કે નહીં? આ તો ઘરના ને દૂરના કઈ ફરક હોય? દૂરના લગનમાં હેવી કપડા ના હોય, ઘરના લગનમાં હેવી પહેરવા ના હોય. આ તો હેવી કપડા પહેરવાનું તો 4 બાજુ ઈટો લબડાઈ દે એટલે હેવી થઈ જશે. મારા કોઈ તમારી જોડે મજાક કરવાનો મૂડ નહીં બરાબર? પૈસા તો સીધી રીતે હું સીધી રીતે જતી આ રહું. તો કાલે 1000 રૂપિયા લઈ જજે, તાર જે લાવું એ લાવી દેજે. છે ને 1000 રૂપિયા? હે ઘર શાંતિ છે, ગરબા છે, પીઠી છે, પછી શું છે પેલું રિસેપ્શન છે, જાન છે, તો થોડી હું એક ના એક પહેરે. એટલે લગન એના ઘેર અને વરઘોડો આપણા ઘેરથી નીકળે. આ ગજબ લાઈ પહેલે જે પછી જે પહેરવાનું હોય. હું એક ના એક નહીં પહેરવાની. 4 બૈરાઓ વાતો કરે કે આ તો હિતલબેન તો એક ના એક કપડા આ તો પહેરીને 4 બૈરાઓને તો વરદાન જ હોય. દરેક બૈરા છે ને કાયમ વાતો જ કરે. જો કોઈ આઈને તને એમ કે ને કે હિતલબેન એક ના એક કપડા પહેર્યા તો તારે એમ કહી દેવાનું કે મારા જીગર જાન ઘરવાળાએ આપ્યો તો ને ડ્રેસ મને બહુ ગમે છે. બધાને આજ હા કહેવાનું. તો તમે મારો ડ્રેસ પહેરી લો જો બીજી વાર. હું નહીં આ તો પહેરવાની. અમે તો પહેરીએ છીએ. અમારી એક જોડી કપડા અમે 500 વાર પહેરીએ છીએ. હા ખબર તો પડી? તમારે પહેરવાના. તમે તો ચીકણીની હદ વટાઈ હતી. આપણા લગનમાં ભાઈબંધી શેરવાની લાઈન પહેરી, નવી લાયા જ નહીં. હા તો કયા આનંદની વાત હતી તો નવી લાવું? બહુ વધારે પડી હોશિયારી ના મારો તમે. ભાઈ એ ડ્રેસ જૂનો હોય ને પહેર લેવાનો તાર. હું નહીં પહેરવાની. આ તો આપણા પાછળ પટેલ લખાય છે, અંબાણી નહીં લખાતું. હા તો હું મેં નહીં ક્યાં- પહેર્યું, એકવાર પહેરીને ફેંકી દીધું. હા તો મેં કે કરોડોનું લાવવાનું કહી દીધું. હું હજારોની વસ્તુ લાવવાની કહું છું. આ તો હજારોની એ પોહાય એમ નહીં મને. બોલ પેલા ટળપણ ફોન કરીને કહી દઉં છું કે તારા છોકરાને પૈણાવ હોય તો પૈણાય, મને કંકોત્રી ના હાલતો નકર બૈડા ફાટી જશે. એ બધા નવા લાયા હતા ને આપણે નવા નહીં લાવવાના. અને એના ઘેર લગન થશે ને આપણે છૂટા છેડા થશે. જો ના આપે ને તો હારામ હારું થઈ જાય તો બોલ. બરાબર ઘસો એ તમારે પૂછતી હતી ખાલી. બાકી પાકીટ તમારું મારા જોડે છે એટલે હું લઈ લઈ. તો હા શું લેવા લડાઈ કરી ભાઈ? લાવવાના જતા તો એ લમણા લઈને ગઈ મારા ગીત ગાવાનો મૂળ હતો ને એને માર્યો. વાસણ લૂસી નાખો. હુર આજ તો થાય તમારે, બીજું કઈ તો થાય નહીં.